હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં 19મું ચેપ્ટર સત્યમ મયુરઃ જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 19મું ચેપ્ટર છે સત્યમ મયુરઃ જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ। તો પેલું છે અધોદતેભ્યમ વિકલભ્યે સમુચિતમ ઉત્તરમ ચિનુત। તો સાંડિલ્યઃ ઉદ્યાને કસ્માત ભયમ અનુભવતિ વ્યાધ્રાત ક્ષણે ક્ષણે શરીરે કિમ રમણીયમ ક્ષીમાણે કેન વિના જનાનામ સૌખ્યમ ન ભવતિ વિદ્યા પુરતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થક ક શબ્દ પૃષ્ઠતઃ સાંડિલસ્ય રુધિરમ પ્રસવતિ કંઠાતઃ વ્યાદ્રમ મયુર રૂપમ પલાયતે ગૃહીત્વા યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી અત્ર અક્ષિણી શબ્દસ્ય સ્થાને ઉચિતમ શબ્દ ચિનુત નેત્રે। ત્યાર પછી એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત કુત્ર નિરુદ્ધ વ્યાઘ્ર ઉદ્યાને પ્રતિવસ્તિ અશોક પલ્લવાંતરમ નિરુદ્ધ વ્યાઘ્ર ઉદ્યાને પ્રતિવસ્તિ ઉદ્યાનમ ક પુરતઃ પ્રવિશતિ। તો પરિવ્રાજક ઉદ્યાનમ પુરતઃ પ્રવિશતિ। તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના તમારે સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય કે પછી બોર્ડ માટે ઉપયોગી તમારે અસાઇનમેન્ટ જોતા હોય સોલ્યુશન સાથેના, તો એ તમને મળી જશે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, બરાબર, જેમાં તમને ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર આ તે બધી વસ્તુ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો તમે ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી નાખી દીધો, 4 આંકડાનો। તો પેડ કોર્સમાં ધોરણ 10માં જઈ તમે બધા પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવત વિડીયો જોઈ શકો। સાંડિલ્ય કમ વ્યાધ્રમ મત્વા આક્રોશતે સાંડિલ્ય મયુર વ્યાધ્રમ મત્વા આક્રોશતે વિદ્યામ વિના મનુષ્યામ કિમ ન જાયતે વિદ્યા વિના મનુષ્યામ સૌખ્યમ ન જાયતે। ચલો, કૃદનનો પ્રકાર લખવાનો છે। શ્રુતમ કર્મણીભૂત કૃદંતમ નિરુદ્ધ કર્મણીભૂત કૃદંતમ ભેતવ્યમ વિદ્યાર્થ કર્મણી કૃદંતમ વિજ્ઞેયા વિદ્યાર્થ કૃદંતમ રમણીયમ વિદ્યાર્થ કર્મણી કૃદંતમ। સમાસનો પ્રકાશ વ્યાધ્ર મુખાત ષષ્ઠી તત્પુરુષ સમાસ ધર્માર્થ મોક્ષેભ્ય ઇતરેતર દ્વંદ્વ સમાસ। ત્યાર પછી પઠિત પાઠે, બરાબર, તો એની અંદર આવશે કર્મધાર્ય અથવા બહુવ્રીહી સમાસ। મયુર રૂપમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, પઠનાર્થા ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્યાર પછી ધાતુ રૂપે તમારે લખવાનું છે આમાં પ્રવિશઃ પ્રસ્તવંતી પઠ પઠતમ સમાચરેત। ત્યાર પછી ગુજરાતી ભાષામાં લખવાના છે સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે, બરાબર, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે। ત્યાર પછી પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમો પાડે છે। સાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન લખો, જો બોર્ડમાં 3 વાર પૂછાઈ ગયેલો છે। પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે? વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? વિદ્યાનો અભ્યાસ, બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।